હાલમાં જ ગુજરાતમાં બનેલા ખેડૂતોના આંદોલનના બનાવને લઈને બન્ની ગજેરા અને કીર્તિ પટેલ ગ્રુપ દ્વારા આવેદનપત્ર કૃષિમંત્રી જીતુ વાઘાણીના ભાવનગરના કાર્યાલય ખાતે જીતુ વાઘાણીની ગેરહાજરીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। બન્ની ગજેરા અને કીર્તિ પટેલ ગ્રુપ દ્વારા કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીના ભાવનગર કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ખેડૂતોના હિતમાં નિર્ણય થાય તેવી માંગ કરાઈ હતી। આગામી 15 દિવસમાં જો ખેડૂતોના હિતમાં નિર્ણય નહીં થાય તો કૃષિમંત્રીની કચેરીએ ઘેરાવ કરીને રજૂઆત કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે। આ બધું હેલો મિત્ર, આજે આપણે આવી ગયા છીએ અમન સ્વિચ ગેરમાં રફીકભાઈ પાસે। તેમની મુલાકાત લેવી। અમારે ત્યાં મોટરો, પેનલ, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક દરેક વસ્તુ 1 HP થી લઈને 1000 HP સુધીની મોટરો, તેમજ દરેક ટાઈપના પેનલ બોર્ડ, એપીએફસી પેનલ, વીસીબી પેનલ દરેક વસ્તુ મળી રહેશે। વાતચીત ટેલિફોનિક કઈ થઈ શકે અમારો પ્રશ્ન ખેડૂતોનો છે। અમે તમે તાજેતર તમે સાહેબ સુધી અમારો મેસેજ તો પહોંચાડી શકો ને, અને આ સાહેબને તો પહોંચાડી શકો। અમે તમને અલ્ટિમેટમ દેવા આવ્યા છીએ 15 દિવસનું સાહેબ, કારણ કે ગુજરાતના ખેડૂતો લડીને થાક્યા, એને ગાંધીનગર આંદોલન કર્યું, રાજકીય લોકો આવીને રોટલા શેકી ગયા, ખેડૂત ન્યાય એનો કાંઈ કોઈ પ્રકારનો ઉકેલ આવ્યો નથી સાહેબ, બરોબર। અમારા ગુજરાતના યુવાનો અને જનરેશનનું એવું માનવું છે કે આપણા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી છે, પોતે ખેડૂત પુત્ર છે। હા, તો જીતુભાઈ વાઘાણી વધારે ખ્યાલ હોય કે ખેડૂત પુત્ર છે પોતે બી, બરાબર। અને હવે ખેડૂતો થાકી ગયા છે અને હવે તમામે તમામ જે ગુજરાતના યુવા પુત્ર છે હવે એ જાગશે અને લડશે 110%। જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી હવે નીચે નથી બેસવાનું। અમે 15 દિવસની રાહ જોશું અને અમને પૂરેપૂરો જીતુભાઈ ઉપર ભરોસો છે અને વિશ્વાસ છે કે એમને ન્યાય યોગ્ય અપાવશે 15 દિવસમાં। અમે કોઈને કીધું જ નથી। અને શરમજનક વાત તો એ છે કે અદાણી કંપની પોતે એટલી તાનાશાહી કરી રહી છે ખેડૂતો ઉપર, જ્યારે કચ્છથી લાઈન લાવીને પોતાના બીજાના ખેતરોમાં થાંભલા ખોડીને પોતાને કમાવું છે, બીજા બધા સ્ટેટોમાં વીજળી પહોંચાડવી છે, તો ખેડૂતોને કેમ યોગ્ય મળવું જોઈએ વળતર? અને કૃષિ મંત્રી કરી શકે દીધારે અત્યારે એની પાસે એવો હોદ્દો છે, એની પાસે એવો પાવર છે, એની પાસે એવું બધું। આની અંદર છે ને સરકારની તાનાશાહી નથી દેખાતી, અદાણી કંપનીની દેખાય છે અમને લોકોને। અને 110% ન્યાય તો ખેડૂતને મળવો જોઈએ ને મળવો જ જોઈએ। ક્યાંક બધા નેતાઓ એની ચાપલુસી કરતા હોય એવું દેખાય, સમજી ગયા? અને બીજા બધા પક્ષના રાજકારણો પોતે રાજકારણના રોટલા શેકીને વૈજન ખેડૂતોને ખોટા માર ખવડાવે ને એ હવે નથી થવા દેવાનું। જય જવાન જય કિસાન। આજ રોજ અમે ભાવનગરની અંદર જીતુભાઈ વાઘાણીની કાર્યાલય આવ્યા છીએ કૃષિ મંત્રીના। ખેડૂતોને એકદમ યોગ્ય ન્યાય મળે ને એના માટે અલ્ટિમેટમ આપવા આવ્યા છીએ કે 15 દિવસની અંદર ખેડૂતોને યોગ્ય ન્યાય મળે અને યોગ્ય વળતર મળે એના માટે જે બીજા બધા રાજકારણ કરે છે, જે બીજા બધા પક્ષોના, અને પોતાના રોટલા શેકીને જતા રહે છે અને ખેડૂતોને ખોટા આંદોલન કરીને માર ખવડાવે છે અને ખોટી રીતના ભેગા કરે છે। આજે ખેડૂતો લડીને થાક્યા છે, એના માટે હવે ગુજરાતના તમામે તમામ જે
યુવા જનરેશન છે ને એ હવે જાગી ગઈ છે અને જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ને ત્યાં સુધી આપણે લડત લડવી છે. બરાબર, જોઈતો વળતર ન્યાય ન મળ્યો અને મને તમામ જગ્યાએથી મેલ આવતા હતા કે કીર્તિબેન તમે આટલી બધી લડત લડો છો તો ખેડૂતો માટે કેમ નહીં? તો હું પણ ખેડૂતની પુત્રી છું, હું પણ એક ખેડૂતની દીકરી છું, તો કેમ ના લડી શકું? આટલી બધી લડાઈ લડું છું તો ખેડૂતોના માટે એક થઈ જાય.